મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આજે જે ખેડૂતોની બોટાદમાં મહાપંચાયત હતી એની જાહેરાત કરેલી હતી, પણ આ સરકારના ઇશારે બોટાદ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાની હજારો પોલીસ બોટાદમાં ખડકી દેવામાં આવી અને જે ખેડૂતો કે ખેડૂત આગેવાનો જે આવતા હતા એને ગઈકાલ રાતથી જ ધરપકડ કરવામાં આવી। એમાં મહુવા, તળાજા, સિહોર, પાલીતાણા, ઘોઘા અને દરેક જિલ્લાની અંદર અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ વગેરે, ગીર સોમનાથ, વિસાવદર વગેરે જિલ્લાઓ માટે તાલુકાઓ માટે ખેડૂતો મોટી સંખ્યામાં આવતા હતા। એની પોલીસે ધરપકડ કરી અને આ સરકારના ઇશારે પોલીસે કામ કર્યું એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસને એની ફરજમાં બેદરકારી દાખવી। એવી જ રીતેથી અત્યારે અમને સમાચાર મળી રહ્યા છે કે દેશની ચોથી જાગીરી, ચોથો સ્તંભ દેશનો કહેવાય, જેને માટે દેશનો આધાર હોય છે, એવા મીડિયાને પણ પોલીસે ધરપકડ કરી એના ફોન આંચકી લીધા અને એક તો બેન BS9 ચેનલના જે બેન રિપોર્ટર છે એના પણ 2 મોબાઈલ આંચકી લીધા અને એને ડિટેન કર્યા અને એની ધરપકડ કરવાની કોશિશ કરી। એટલે આ સરકારના પોલીસ જે છે એ અત્યારે એક ક્રૂરતાપૂર્વક વર્તન વર્તી રહી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। એવી જ રીતેથી આપના આગેવાનો ઈસુદાનભાઈ ગઢવીથી લઈ અને ઘણા બધા આપના આગેવાનોની ધરપકડ કરી, પણ અત્યારે અમને સમાચાર મળ્યા છે કે 20 પલટો કરી અને મરજે જામ રાજુભાઈ કરપડા છે એ અત્યારે સુરેન્દ્રનગરથી બોટાદમાં પહોંચ્યા છે અને ખેડૂતોની મહાપંચાયત આજુબાજુના ગામડામાં કે બોટાદમાં શરૂ છે। પણ આ જે સરકારના ઇશારે જે કામ કરવામાં આવ્યું છે, ખેડૂતોની ન્યાયની અને હકની માગણી છે, જો આવા માગણી તો સરકારને આ રાજુભાઈને સરકારે મોટા કરી નાખ્યા। આખા ગુજરાત અને આખા દેશની અંદર રાજુભાઈ કરપડાને સરકારે જ અત્યારે હાથે કરીને મોટા કરી નાખ્યા અને ચમકતો ચહેરો બનાવી દીધો। એ તો લડવીયો માણસ છે જ તે, પણ આવનારા દિવસોની અંદર અમે પણ એને અત્યારથી જ ખુલ્લેખુલ્લું સમર્થન આપેલું છે। મારી તબિયત બરાબર નથી એટલે હું નથી જઈ શક્યો, પણ અમારું ખુલ્લા દિલથી એને સમર્થન છે અને ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં અમે લડી લેવાના છીએ। અમે ટૂંક જ સમયની અંદર મહુવા, તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની એક જબરજસ્ત મહાસંમેલન બોલાવવાના છીએ અને હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો એકઠા કરવાના છીએ। હવે સરકારની કઠણાઈના માથા મારતી હોય એમ સરકારે અત્યારે ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો અને ગરીબો ઉપર જુલમ કર્યો અને બોટાદની અંદર આખી એક બોટાદને લશ્કરની છાવણીમાં ફેરવી દીધું। એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસને પણ અમારી વિનંતી છે કે આવું તમારા સરકારના તમે પગાર ખાવ છો, પણ એ પગાર છેલ્લે તો લોકોની પ્રજાના પૈસાના ટેક્સના પૈસા છે। તમે બુટલેગરોને પકડો ને, તમે દારૂવાળાને પકડો ને, તમે જુગારીને પકડો ને, તમે ચોરને પકડો ને, તમારે એ કામ કરવાનું છે। અમે અહિંસક અમારા હક અને અમારું લૂંટી જાય છે, વેપારી વ્હાઇટ કોલરના નામ લઈને અમને કરોડો રૂપિયામાં લૂંટી જાય છે, એને તમે નથી પકડતા। માર્કેટિંગ યાર્ડના નેતાઓને તમે નથી પકડતા, કોઈ ધારાસભ્યો અમારી ઉપર જુલમ કરે એને નથી પકડતા અને તમે ખેડૂતોને પકડો। અને આજ તમે જે દેશની ચોથી જાગીરી ઉપર જે હુમલો કર્યો છે એ તો અતિ નિંદનીય છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે। આવનારા દિવસોમાં તમામ પત્રકારો પણ સરકાર અને તંત્રની સામે મેદાનમાં આવશે અને અમે ખેડૂતો તો હવે લડી લેવાના છીએ। હવે આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી થવાની છે અને જનતા જો જાગશે તો સરકાર સમજી જાય, વહેલી તકે તો સરકારની ભલાઈ છે, નહીંતર જે હિન્દુત્વનો નારો એની પાસે છે ને એ નારા ઉપર પાણી ફરી વળશે અને નેપાળવાળી થાય। જય હિન્દ, જય ભારત।